અને શક્તિને જાગૃત કરો. અને હું તો કહું છું, રાતે આપણો ઘેરથી પીને આવે ને કોઈક આપણો પુત્ર હોય કે પતિ હોય સાહેબ, એક દંડો લઈને બહાર કાઢો, હાથ તું બહાર પડી રહે, એ જ સરકાર છે. અને આ શક્તિઓ જાગૃત નહીં થાય ને તો પુરુષમાં ભક્તિ જાગૃત નહીં થાય. એને રથ સોંપી દો, આ ઘર મારું છે, તારું નથી. ગૃહસ્થ બનીને સાહેબ આ ઘરને ઉજ્જવળ કર્યું હોય ને તો એ સ્ત્રીની ભક્તિ છે. અને મારા ભક્તોને વિનંતી કરું બધાને કે ઘરની અંદર એક સ્ત્રીને અને એક બાળકીને સાહેબ તમે જો કદાચ એને અશાંતિભર્યું વર્તમાન કરશો ને તો સાહેબ ઈશ્વર તમને નહીં છોડે. એક સ્ત્રીનું ભારત વર્ષની આપણી સંપત્તિ કહે છે કે એક સ્ત્રીનું અપમાન ના થવું જોઈએ. દ્રૌપદીનું અપમાન થયું ને એ યુદ્ધ છે. હું એમ કહું છું કે આપણા ઘરની અંદર પણ સ્ત્રીનું અપમાન થાય એ જ યુદ્ધ છે. એટલે આપણને પંગાર નથી. આપણી ભક્તિમાં એક સ્ત્રી હોવી જોઈએ.